श्री चिराग कोरडिया साहेब पोलीस महानिरीक्षक श्री सरहदी रेंज भूज तथा श्री विकास शुंडा साहेब पोलीस अधीक्षक श्री पश्चिम कच्छ भूज नाओए आधार पुरावा वगરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ સાહેબ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ASI અનિરુદ્ધસિંહ રાઠોડ, નિલેશભાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ તથા સુરેન્દ્રસિંહ ઝાલા નાઓ ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન તેઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે ચુનીલાલ મીઠાજી રાજગોર રહેવાસી નવાનગર પાંધરો તાલુકો લખપતવાડો પોતાના કબજા ભોગવટાની ધર્મશાળા રોડ પર આવેલ KK કાંટા પાસે આવેલ શ્રી રામદેવ કરિયાણા સ્ટોરની બાજુમાં આવેલ જમવાની હોટલમાં ડીઝલ રાખેલ છે અને તે ડીઝલ ચોરી કે છળકપટથી મેળવેલ છે, જેથી મળેલી હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા 90 લીટર ડીઝલ મળી આવ્યો હતો। જે બાબતે મજકૂર ઇસમ પાસે કોઈ બિલ કે આધાર પુરાવા માંગતા મજકૂરે કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યો ન હતો, જેથી મજકૂર ઇસમના કબજામાંથી મળી આવેલો આ તમામ મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે BNSSની કલમ અનુસાર કબજે કરી મજકૂર ઇસમને BNSSની કલમ અનુસાર અટક કરી આગળની કાર્યવાહી માટે સારું ખાવડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। આરોપી છે ચુનીલાલ મીઠાજી રાજગોર, ઉંમર વર્ષ 51, રહેવાસી નવાનગર પાંધરો તાલુકો લખપત। આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને તેમની પાસેથી 90 લીટર ડીઝલ જેની કિંમત રૂપિયા 7,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે।